અમદાવાદના બાપુનગર રસ્તા ઉપર પાણી 40થી 50 ફૂટ ઉપર આકાશમાં પાણીના ફુવારા ઉડતા લોકોને નજરે પડ્યા હતા। છેલ્લા 2 વર્ષથી દર મહિને એક વખત બાપુનગર 4 રસ્તા ઉપર પાણીની લાઈન તૂટે છે, તેનો આશરે ખર્ચ 1 લાખ થાય છે। અમયુકો કાયમી આ લીકેજનું નિવારણ કેમ નથી લાવતું એ બાપુનગર પ્રજાનો એક વેધક પ્રશ્ન સત્તાધીશો કરે છે। લીકેજના કારણે અનેક ભૂવા પણ બાપુનગર 4 રસ્તા ઉપર પડે છે। આને ધ્યાનમાં લઈને માલધારી સમાજના પ્રમુખ નાગજી દેસાઈની પ્રતિક્રિયા। બાપુનગર 4 રસ્તા ઉપર પાણી લીકેજનો પ્રશ્ન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સફળ નથી રહ્યું। એને રિપેર કરવામાં, નવી લાઈન નાખવામાં લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાંય આજે એની એ પરિસ્થિતિ છે। આજે સવારે 40થી 50 ફૂટના અંતરે ફુવારા ઊંચા ઉડ્યા હતા। અહીંયા અવારનવાર ભૂવા પણ પડે છે, ટ્રાફિક સમસ્યા થાય છે, પણ હજુ બાપુનગરની પ્રજાને અને સમગ્ર અમદાવાદના રાહદારીઓને એ નથી ખબર પડતી કે આમાં એવું તે શું કટકી થાય છે કે આને કાયમી ધોરણ નિવારણ લાવતા નથી અને દર મહિને આ લીકેજને રિપેર કરવામાં 1 લાખ કરતાં પણ વધુ ખર્ચ કોર્પોરેશન ભોગવે છે।